તો હવે ખરાબ રીતે અથવા બેદરકારીપૂર્વક વાહન ચલાવનારા ચાલકોને મોટા દંડ માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા તેમજ વાહન ચાલકો ચુસ્તપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિકનો દંડમાં જે મસમોટો વધારો કર્યો છે, જેમાં દારૂ પીને વાહન ચલાવવું, ઓવર સ્પીડિંગ, સિગ્નલ તોડવું, હેલ્મેટ વિના ડ્રાઇવિંગ સહિતના જે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર મોટો દંડ ઉપરાંત જેલની સજા અથવા લાયસન્સ સસ્પેન્ડ થવા સુધીની જોગવાઈઓ કરવામાં આવી રહી છે. તેમજ વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા પર દંડની રકમમાં વધારો થઈ શકે છે અને વધુ કડક સજા કરવામાં આવશે. આ નવા નિયમો 1 માર્ચ 2025થી લાગુ થઈ પણ ચૂક્યા છે. તો દારૂ પીને ગાડી ચલાવવા પર પહેલા 1000 થી 1500 રૂપિયાનો દંડ થતો હતો, પરંતુ નવા સુધારા મુજબ હવે સીધો જ 10,000 રૂપિયાનો દંડ તેમજ 6 મહિનાની જેલની સજા થઈ શકે છે. અને ફરી જો આ જ પ્રકારના ગુના હેઠળ ઝડપાયા તો દંડની રકમ વધી અને 15,000 અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. હેલ્મેટ વિના ગાડી ચલાવવા બદલ ₹1000 સુધીનો દંડ, જે અગાઉ ₹100 હતો, તેમજ 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો તેની પાસેથી 1000નો દંડ લેવાશે, જે અગાઉ ₹100 હતો. ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર ચાલક પાસેથી 5000નો દંડ વસૂલાશે. લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરનારા વાહન ચાલકોને 5000નો દંડ કરાશે. ઉપરાંત ટુ વ્હીલર્સ પર ટ્રિપલ સવારીમાં જનારા ચાલકને ₹1000નો દંડ ફટકારાશે. આ ઉપરાંત વીમા વિનાનું જો વાહન ચલાવ્યું તો 2000નો દંડ, વારંવાર ગુના બદલ દંડ બમણો થઈ અને ₹4000 થઈ જશે. પીયુસી વગર પહેલા ₹1000નો દંડ હતો, જે હવે વધીને 10,000 કરી દેવાયો છે, જેની સાથે 6 મહિનાની જેલની સજા તથા કમ્યુનિટી સર્વિસની સજાની પણ જોગવાઈ છે. ખતરનાક કે ઓવર સ્પીડિંગ ડ્રાઇવિંગ બદલ ₹5000નો દંડ, જો કોઈ સગીર વાહન ચલાવશે તો 25,000નો દંડ, 3 વર્ષની જેલ, 1 વર્ષ માટે વાહનની નોંધણી રદ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે.